નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વારી એનર્જીસના શેર વિશે વાત કરવાના છે, જે થોડા સમય પહેલા જ શેર બજારમાં એન્ટ્રી કરી છે અને રોકાણકારોને સારો એવો લિસ્ટિંગ ગેઇન પણ આપ્યો હતો. અને જે રોકાણકારોએ આઈપીઓ લાગ્યા બાદ પણ કન્ટિન્યુ કર્યું શેરમાં, એમને તો સારો એવો પ્રોફિટ કરાવ્યો હતો. પણ 3 દિવસથી શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને 22% સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે. અને આ ઘટાડો અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીતના કારણે આવ્યો છે. તો હવે જો તમે આ શેર ખરીદ્યા હોય તો તમારે આગળ શું કરવું જોઈએ, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને એક્સપર્ટ આ શેર લઈને શું જણાવી રહ્યા છે એ પણ આપણે જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આ શેરમાં ઘટાડો કેમ આવ્યો છે અને આગળ તમારે શું કરવું એના વિશે તમને બધી જ માહિતી ડિટેલમાં મળી રહે. તો મિત્રો, વાત કરીએ વારી એનર્જીસના શેરોમાં, ઘટાડાનો સિલસિલો 11 નવેમ્બરે પણ જળવાઈ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન કંપનીના શેરમાં 9.5% તૂટી 2838 રૂપિયાના સ્તર પર આવી ગયા હતા. 3 દિવસોમાં કંપનીના શેર લગભગ 22% સુધી તૂટી ચૂક્યા છે. આ ઘટાડા પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પની જીતથી અમેરિકાની રિન્યુએબલ એનર્જી એક્સપોર્ટમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની અસર વારી એનર્જી સહિતની એવી કંપનીઓ પર પડી શકે છે જે એક્સપોર્ટ માટે અમેરિકા ઉપર ખૂબ જ નિર્ભર હશે. એટલે કે વાત કરીએ કે આ શેરમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના કારણે ભારે ઘટાડો આવ્યો છે એવું આપણે કહી શકીએ, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રિન્યુએબલ એનર્જી એક્સપોર્ટમાં ઘટાડો કર્યો છે. અને આના કારણે જે કંપનીઓ એક્સપોર્ટ માટે અમેરિકા ઉપર નિર્ભર હતી તેવી કંપનીઓને આની વધારે અસર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદ આપેલા પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પદ સંભાળવાના પ્રથમ દિવસે જ રિન્યુએબલ એનર્જી સ્કીમ્સ પર રોક લગાવી દેશે. ટ્રમ્પની આ જાહેરાતના કારણે ઉદ્યોગ જગતમાં હલચલ મચી ગઈ છે અને તેના કારણે રિન્યુએબલ એનર્જી કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પે ઓફશોર વિન્ડ ફાર્મ્સ અંગે કહ્યું, અમે ખાતરી કરવા જઈ રહ્યા છીએ કે તે પહેલા દિવસે જ સમાપ્ત થઈ જાય. આ પ્રથમ વખત નથી કે ટ્રમ્પે રિન્યુએબલ એનર્જી સેક્ટર વિરુદ્ધ વલણ અપનાવ્યું હોય. ટ્રમ્પે પોતાના ગયા ચૂંટણી અભિયાનમાં દાવો કર્યો હતો કે સોલર પેનલોને એનર્જી પેદા કરવા માટે ઘણી જગ્યાઓની જરૂર પડે છે, જેમ કે આખું રણ. જો કે રિન્યુએબલ એનર્જી સેક્ટર ટ્રમ્પના આ વિચારો સાથે અસહમત છે. સોલર એનર્જી ઇન્ડસ્ટ્રી એસોસિએશન અનુસાર સોલર પેનલો માટે વાસ્તવિક જમીનની જરૂરિયાત અપેક્ષાકૃત ઓછી છે અને આજની તારીખમાં રહેલા મોટાભાગના યુટિલિટી સ્કેલ સોલર ફર્મ 6 લાખ એકરથી ઓછી જગ્યા રોકે છે. એલારા કેપિટલના સિનિયર એનાલિસ્ટ રૂપેશ સંખાએ મની કંટ્રોલને જણાવ્યું કે આ ફેરફારની સોલર અને રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટ એક્સપોર્ટ કરનારી ભારતીય કંપનીઓ પર અસર પડી શકે છે. તેમણે કહ્યું કે તેની શોર્ટ ટર્મ અસર લઘુત્તમ રહેવાની આશા છે, પરંતુ મીડિયમ ટર્મ એટલે કે આગામી 3 થી 4 વર્ષમાં આ ફેરફારની સારી રીતે અસર અનુભવાશે. એનાલિસ્ટનું માનવું છે કે વારી એનર્જીસ જેવી કેટલીક ભારતીય કંપનીઓના રેવન્યુમાં અમેરિકન એક્સપોર્ટનો મહત્વનો ભાગ છે. જ્યારે જો અમેરિકા ડોમેસ્ટિક લેવલે મેન્યુફેક્ચરિંગને પ્રાથમિકતા આપે તો આ કંપનીઓને એક્સપાન્શન પ્લાનમાં ફરીથી ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વારી એનર્જીસના શેર વિશે, જેમાં કંપનીને થોડા સમયથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એ પણ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના પછી, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તે રિન્યુએબલ એનર્જી સેક્ટરને જ ખતમ કરી દેવા માંગે છે, એવું તે કહી રહ્યા છે. જે સ્કીમ ચાલી રહી છે રિન્યુએબલ એનર્જી સેક્ટરની, તેના વિશે. તો આનાથી ભારતીય કંપનીઓને ઘણું ખરું નુકસાન થઈ શકે છે, જેથી કરીને શેરમાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.